માંદરવાજા ખાતે આવેલા ટેનામેન્ટના રહીશોએ મળીને 7,000 ભાડું ચૂકવવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને ટેનામેન્ટના રહીશોમાં ખુશી જોવા પામી હતી। સુરતના માંદરવાજા ટેનામેન્ટના રહીશો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ટેનામેન્ટના રહીશોને 1 મહિનાનું ભાડું 7,000 રૂપિયા આપવાનો નિર્ણય કરાયો છે અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ચેક વિતરણ કરાતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। ટેનામેન્ટ જર્જરિત થતાં તેને ખાલી કરાવી રહીશોને અન્ય જગ્યાએ રહેવા સૂચન કરવામાં આવ્યું હતું અને તમામને હવે નવા મકાન મળશે। તો CR પાટીલે કહ્યું હતું કે હું પણ આ ટેનામેન્ટમાં રહ્યો છું। દર મહિને 1 કરોડ રૂપિયા જેટલું 1,213 મકાન માલિકને ચૂકવવામાં આવશે। નવું મકાન 100 વર્ષ સુધી ચાલે તેવું બનાવવામાં આવશે, તેની જાળવણી રાખવા CR પાટીલે સૂચન કર્યું હતું અને જ્યાં રહેતા હતા ત્યાં જ નવા મકાન આપવામાં આવશે। બિલ્ડર અનિલ રૂંગટા દ્વારા મકાન બનાવવામાં આવશે અને બિલ્ડર દ્વારા ભાડું ચૂકવવામાં આવશે। માંદરવાજા ટેનામેન્ટના લગભગ 1,312 જેટલા રહેવાસીઓને એમના જર્જરિત ટેનામેન્ટો તોડીને નવા બનાવવા આપવા માટેનું જે ટેન્ડર નીકળ્યું એ ટેન્ડર જેમને મળ્યું છે એવા શ્રી અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને દર મહિને જ્યાં સુધી એને કબજો ના આપે ત્યાં સુધી દર મહિને 7,000 રૂપિયાનું ભાડું દરેક ઘરને આપવાના છે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ, મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, કોર્પોરેટર શ્રી રાજેશ રાણા, ભારતીબેન, ઉષાબેન પટેલ, નાગરભાઈ નથી, દીપેનભાઈ દેસાઈ અને અહીં ઉપસ્થિત સૌ આગેવાનો અને જેમને આજે પહેલી શરૂઆત થાય છે એવા 33 ટેનામેન્ટના રહીશોને 1 મહિનાના 7,000 લેખે 3 મહિનાના 21,000 પર એક રહેણાંકવાસીને આજે ચેકની એમાઉન્ટ આપવાનું શરૂઆત કરી છે।